સુરેન્દ્રનગરથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સરા રોડ પર બ્રિજમાં કાર ખાબકતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત। ધ્રાંગધ્રા સરા રોડ પર ચિત્રોડી ગામ નજીક બની રહેલા બ્રિજમાં કાર ખાબકી ગોજારી ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત, જ્યારે 2 ઈજાગ્રસ્ત થયા। મૃતકને પીએમ અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દાધોડિયા ગામના 2 મહિલા અને 1 પુરુષનું મોત થતાં પરિવારમાં શોક છવાયો છે। ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા સરા રોડ પર બ્રિજમાં કાર ખાબકતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત, જ્યારે આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી હોય તેવું સામે આવ્યું છે। કેસરિયા રાઘાભાઈ દેવસીભાઈ ગામ દાદોડિયા અમારા ભાઈના ઘરનાને દવાખાને લાવતા હતા રાત્રે આશરે 12-12:30 વાગે। ત્યાં સરાથી આ બાજુ ચિત્રોડીના પુલમાં પુલિયો બનાવતા હતા, એમાં શિપ ગાડી આવી 2 જણા ઈજાગ્રસ્ત થયા અને 3 જણા ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે અને ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના જે ધ્રાંગધ્રાથી સરા તરફ રોડ પસાર થાય છે ત્યાં આજે ગોજારો અકસ્માતની ઘટના બનવા પામી છે, જેમાં એક બ્રિજ બની રહ્યો છે। સરાથી ધ્રાંગધ્રા તરફ રોડ જાય છે, ચિત્રોડી ગામ નજીક એક બ્રિજ બની રહ્યો છે। તે બ્રિજમાં હાલ કાર ખાબકી હતી અને તેમાં 3 લોકોના મોત થયા છે। અમારા કેમેરામેનને કહીશ કે લાઈવ દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરે કે સુરેન્દ્રનગર જિલ્લાના જે ધ્રાંગધ્રાથી સરા તરફ રોડ જાય છે, જ્યાં ચિત્રોડી ગામ નજીક જે ગોજારી ઘટના બની છે તેમાં કાર ખાબકી છે અને તેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થવા પામ્યા છે અને 2 લોકોને ઈજા પહોંચી છે। જ્યારે હાલ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી સરા તરફ રોડ જાય છે, જે હાલ કાર ખાબકતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દાધોડિયા ગામનો પરિવાર હતો, જે હોસ્પિટલ જઈ રહ્યો હતો। તે સમયે કાર ખાબકતા 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આયા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવતી હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે યોગ્ય ડાયવર્ઝન નહીં હોવાના કારણે જ આ કાર ખાબકી હોવાનું પ્રાથમિક અંદાજ સામે આવી રહ્યો છે। કેમેરામેન ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાઈ, ઝાલાવાડ ન્યૂઝ એક્સપ્રેસ, સુરેન્દ્રનગર।